સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને વહન વિરુદ્ધની કાર્યવાહી તીવ્ર બનાવવામાં આવી છે। આ દિશામાં ઝોન 6 ની એલસીબી ટીમ અને સચિન પોલીસે ગુરુવારે ગેરકાયદેસર માદક પદાર્થ વેચતા ઈસમને પકડી પાડ્યો છે। આ ઈસમ પાસેથી 0.688 કિલોગ્રામ પોપિસ્ટો, 0.355 કિલોગ્રામ પોપિસ્ટોનો ભૂકો, રોકડ રૂપિયા 26,710, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 53,055 મૂલ્યની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી અને વેચાણને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે। સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર, ઝોન 6 ના ડીસીપી શ્રી રાજેશ પરમાર અને એડિશનલ સીપીના માર્ગદર્શનમાં પોલીસ ટીમો દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પી.એન. વાઘેલાના માર્ગદર્શનમાં અને સર્વેલન્સ ટીમના નેતૃત્વ હેઠળ એલસીબી ઝોન 6 અને સચિન પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે કનકપુર આનંદ મંગલ સોસાયટીના એક ઘરમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી। તપાસ દરમિયાન તેની પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે। આ ઇસમ પાસેથી 0.688 કિલોગ્રામ પોપિસ્ટો, 0.355 કિલોગ્રામ પોપિસ્ટોનો ભૂકો, રોકડ રૂપિયા 26,710, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 53,055 મૂલ્યની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે।